ઠંડીની અસરથી 13 જિલ્લામાં હૃદયના દર્દીઓમાં 20%થી વધુનો વધારો। ગુજરાતમાં હાલમાં ઠંડીએ વિરામ લીધો છે, પરંતુ જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહમાં કડકડતી ઠંડીના પગલે હૃદયની ઇમરજન્સીના કેસમાં મોટો વધારો થયો। જાન્યુઆરીના પ્રથમ 20 દિવસમાં 5144 વ્યક્તિઓને હૃદયની ઇમરજન્સીને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। આ પૈકી 13 જિલ્લામાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઇમરજન્સીના કેસમાં 20%થી વધુનો વધારો થયો, જેમાં છોટાઉદેપુરમાં 65.53% સાથે મોખરે છે। અમદાવાદની વાત કરવામાં આવે, ગયા વર્ષે 1543 હૃદયની ઇમરજન્સીના કેસ નોંધાયા હતા। આમ અમદાવાદમાં ઇમરજન્સીના કેસમાં 24.34%નો વધારો થયો છે। આ વર્ષે જાન્યુઆરીમાં 20 દિવસમાં જ અમદાવાદમાં દરરોજ સરેરાશ 77 દર્દીઓને હૃદયની સમસ્યાને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। બીજી તરફ ગત વર્ષની સરખામણીએ સુરતમાં 17.66%, રાજકોટમાં 14.53%, વડોદરામાં 12.50%, ભાવનગરમાં 29.41% જેટલો વધારો થયો।